તો ગાઈસ હું છું દેવ રાવલ અને તમે બધા મને ઓળખતા જશો, ના ઓળખો તો હવે ઓળખી લેજો. આપણા કોઈનામાં નવાઈ રાખી છે. अच्छा हमको सिखा रिया है. નવાઈ વસ્તુ तो हम डिस्प्रेशन में अभी हैं. નામની વસ્તુ આપણા મગજમાં ના આવવી જોઈએ. બાકી આજે તો વરસાદની આગાહી હતી. ઓકે, રેડ એલર્ટ કાં તો ઓરેન્જ એલર્ટ હતું. अच्छा પણ એટલો બધો વરસાદ પડ્યો નહીં આપણે અહીંયા અમદાવાદમાં. अच्छा બહુ કેટલો પડ્યો હશે? દોઢ કલાક પડ્યો હશે. બાકી તો પડ્યો નહીં. ઓકે, બાકી અત્યારે વાદળાઓ બહુ મસ્ત છે. વાદળાઓને જોવો ને યાર તમે. વિડીયો મેં એટલા માટે રાખ્યો કારણ કે તમે વાદળાને જોવો नहीं. અને બાકી ગાઈસ તમે મને કોમેન્ટ કેમ નથી કરતા? अबे मुझे क्या पता, मुझसे पूछे जा रही है बार बार. બીજા વિડીયો આના પહેલાંના વિડીયોમાં કે તું બીજા વિડીયો બનાય અને મોકલ, કાં તો પછી અપલોડ કર. મોકલ નહીં હો, મોકલીશ તો કોઈને નહીં. અપલોડ કરીશ તો અપલોડ કરે એવું કેમ નહીં કહેતા? જો તમને શરમ આવતી હોય તો શરમ કાઢી દો યાર. મારા મેં શરમ કાઢી દો. જે પણ હોય શરમ કાઢી જ દો. ખાલી આપણે કેવું રાખીએ કે આમ છોડો ને યાર, જે પણ હોય. બાકી ગાઈસ અત્યારે વાદળા બહુ મસ્ત. હા, વાદળા કે હું ચાલતી ગાડીમાં ચલી જવું. હું એમ કહેતો હતો કે તમારા શિકાયત કે તમે મને કોમેન્ટ કાં તો ડીએમ કેમ નથી કરતા કે બીજા વિડીયોઝ નાખો. મને મારી જાત ઉપર શરમ આવે. अच्छा પણ મને જ્યારે એવું થાય ને કે તમે બધા કોમેન્ટ નહીં કરતા, કાંઈ નહીં, તમને એન્ટરટેનમેન્ટ કરવા માટે હું વિડીયો નાખું, ત્યારે હું વિડીયો બનાવી શકું. બાકી હું વિડીયો જ નહીં બનાવી શકતો. હું ભલે મને આજે યાદ હોય ને તો હું બીજી સેકન્ડે કંઈક કામ કરીશ ને એટલે ભૂલી જઈશ કે આજે વિડીયો બને. એટલે યાર તમે કોમેન્ટ કરવાનું રાખો કે તું વિડીયો નાખ, અપલોડ કર. અને મેં યુટ્યુબમાં પણ નાખ્યો. યુટ્યુબમાં પણ બહુ ખાસ જણાય જોયું જ નહીં. બહુ ખાસ એટલે એકદમ આમ કેટલા 3 વ્યૂઝ આવ્યા યાર. તમે વિચારો 3 વ્યૂઝ કોનો હોય? 3 વ્યૂઝ કોઈનો નહીં હોતા ના, પણ મને હોય ને. ઓકે, એ આપણી ચેનલ છે, આપણે એમાં 3 વ્લોગ્સ પણ અપલોડ કર્યા છે. એમાંથી ખાસ કરીને તમે છે ને પહેલો વ્લોગ ના જોતા. પહેલો વ્લોગ જોવાનો જ નહીં. એટલો ખરાબ બન્યો ને કે મને શરમ આવે. એટલે પહેલો વ્લોગ ના જોતા. બીજો અને ત્રીજો જોજો. ત્રીજો તો આમ તો મેં ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યો જ છે, એટલે વાંધો તો નહીં આવે. પણ તમે બીજો વ્લોગ જરૂરથી જોજો. કેટલા મહિના થયા? अरे कहना क्या चाहते हो? જે 31 થઈ ને, હા 8 મહિના પહેલાંનું ઉત્તરાયણે મેં ઉતાર્યો હતો. 8 મહિના થયા તો એ વિડીયો તમે જોજો. બાકી તો કંઈ નહીં, તમે વાદળા જુઓ ને યાર. મને હું કહું, થોડો કાંટો તો માર લો. ઓકે, મને એક વાત કરવાની હતી ગાઈસ કે કંઈ નહીં, લાઈક કોમેન્ટ જરૂરથી કરજો. બસ એટલું જ કહેવું હતું. તો ગાઈસ એક બા મને અમારા સામે રહી વાતોમાં વળગાડી દીધો. એટલે વાત આપણે કર્યા જઈએ. ઉપરથી લેડીઝોને તો એવું જ હોય, એકવાર વાતો કરવાનું આવે એટલે વારંવાર કર્યા જ જાઓ. अच्छा હવે તો ગાઈસ આ બ્લોગ કેવો લાગ્યો, મિની બ્લોગ મારો જરૂરથી બતાવજો. અને
જો કંઈ પણ આમ એવું લાગ્યું હોય કે ખરાબ છે કે આ છે, તો મોઢા ઉપર બોલ દેજો, કોમેન્ટ કરી લેજો, અરે ડીએમ કરી દેજો. હું એની ના નહીં પાડું. હું આ નેક્સ્ટ ટાઈમ સુધારવાની ટ્રાય કરીશ જેટલું થાય એટલું. અને ગાઈઝ કાલે મારું ફ્રેશર્સ પાર્ટી છે, સો કાલે હું વ્લોગ ઉતારીશ, મિની વ્લોગ કાં તો લોંગ વ્લોગ ગમે તે હોય. યુટ્યુબમાં પણ આવે, આમાંય આવે, મને નહીં ખબર અત્યારે તો, જે હવે કાલે જોઈએ તો ખબર પડે. બાકી ગાઈઝ કાલે આ બ્લોગ આવી જશે, મીન્સ કે 1 તારીખે અને 2 તારીખે अरे कहना क्या चाहते हो? ફ્રેશર્સનો, કાં 3 તારીખે હું નાખી દઈશ યુટ્યુબ કાં તો ઇન્સ્ટા ઉપર હું મેન્શન કરી દઈશ, કાં તો પછી હું બતાવી દઈશ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં, તો તમે જોઈ શકશો. બાકી ગાઈસ આ વિડીયો મતલબ મિની બ્લોગ કેવો ગમ્યો હોય તો જરો પણ ગમ્યો હોય ને આટલો પણ, તો શેર અને લાઈક કોમેન્ટ આ 3 વસ્તુ બહુ જરૂરથી કરજો. અને મને કહેજો કે કેવો લાગ્યો છે. સારો હોય તો સારું, ગંદો હોય તો ગંદો. ચલો તાર મળીએ, બાય, ટેક કેર. मैं कहता हूँ एक बार और देखिए.